નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગામ સોંદડી તાલુકોનો જિલ્લો ગીર સોમનાથ. નાના ગામડાની વસ્તીની અંદર ખેડૂતો ધારે તે કરી શકે અને કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નથી. તો આપણી સામે જોઈશું ખેતરનું તો ફાર્મનું આપણે વિઝિટ કરી ત્યારબાદ આપણી સામે ખેડૂતના માલિક એવા પરમાર ગોવિંદભાઈ ભીખાભાઈ ગામ સોંદડી. તો આપણે એને જાણ કરી કે ભાઈ તમારા જ્યાં વૃક્ષ મકાન છોડ છે ક્યારે વાવ્યા હતા અને કઈ રીતે ઉત્પાદન છે? અત્યારે તો આપણે આનું ઉત્પાદન છે ને મબલક આવ્યું. પણ તમને એની પદ્ધતિ આખી બતાવીએ. જો કે આ પાક છે એ 3.5 મહિનાનો છે. બરાબર, આ પાકને ગમે એ ઋતુમાં વાવી શકાય. એવું નહીં કે અત્યારે જ વાવો કે શાળામાં વાવો કે સોમાવો, ગમે ત્યારે તમને એમ થાય કે આપણી ફૂલ સેફટી ઊંડની રોજની એવી સેફટી બધી હોય ને ફૂલે ફૂલ, એટલે આપણે ગમે ત્યારે આ પાક થઈ શકે. ને આ પાકમાં અમે 6 વીઘાના મકો કર્યો. તો ગોવિંદભાઈ એવું માનવામાં આવે છે કે માનો કે તમે સાહસ કરો પહેલી વાર ગામની અંદર, મને ખ્યાલ છે ત્યાં સુધી, તો બિયારણ ને એવું ક્યાંથી તમે લઈ આવ્યા હતા? બિયારણ બધું આપણે એગ્રામાં છે ને ઉનાથી લઈ હતા. ને બિયારણ જે છે એ સિઝન્ટાની છે આ બિયારણ. બરોબર. ને એ જે અમારે જમીનને અત્યારે આ ખારજ જમીન છે દરિયાકાંઠો, એમાં પણ આ પાક મબલક પાક્યો. અંદાજે કિલોના ભાવે મળે કે કઈ રીતે મકાન? કિલોના ભાવે મળે. જેવું બિયારણ 2500થી માંડીને 3000-3500 સુધીનું છે, પણ આપણે 2700 રૂપિયાનું કિલો આ બિયારણ વાવેલું. તો 100 વીઘામાં અંદાજે કેટલાક કિલ્લાનું વાવેતર તમે કરેલું? એ ખેડૂત ઉપર હતા. તો જેમ પારવું કરો એમ અમે પહેલું વહેલું કર્યું, પણ અમને જાણવા મળ્યું કે હજી આ એટલું બધું ઘાટું ન કરે. કમસે કમ 1 કિલ્લામાં 1.5 વીઘો તો ખાવો જ જોઈએ મૂકો. એટલે 16 વચ્ચે કેટલી જગ્યા રાખી હોય તો સારું પડે? ગોવિંદભાઈ, 16 વચ્ચે 1 ફૂટની જગ્યા અંતર રાખવાની, જેથી કરી મબલો પાક આપણે સારો ઉતારી શકીએ. તો હાલમાં માનો કે તમે ક્યારે વાવેલા છોડ? મોટા મોટા છે અંદાજે 3 મહિના પહેલાં. આના 3.5 મહિના પાકા થઈ ગયા. બરોબર બરોબર. એટલે તમે ઉતારો આપણે જોઈ રહ્યા છો. ગોવિંદભાઈને પણ કે ભાઈ સરસ મજાની મકાઈ 100 ફૂટ ઉપર આપણે નિહાળી રહ્યા છો કે તેમની વાવજત પણ કઈ રીતે તમે કરેલી કે સારી એવી મકાઈ તમે ઉગાડી શક્યા? માવજતમાં તો એમ છે કે ડાયરેક્ટ પહેલાં પાળા મારી દીધા, પછી એમાં ઢાંઢા વળીએ છે ને 4 સાહ પાડીને એમાં ફેંકો દાળિયા કરીને મકાન 1-1 ફૂટના અંતરે. બરોબર. એક ચારામાં 4 લાઈન કરી હતી. બરોબર. એ પછી પાણી પાતા ગયા ને એને જે કાંઈ ખાતરની જરૂરિયાત પડી એ પ્રમાણે વધારે પડતું તો અમે દેશી જ નહીં. દેશી બધું? હા, એટલે રાસાયણિક ખાતરની જરૂર હાવ ઓછી પડી. બરોબર. તો આમાં માનો બળદ દ્વારા કે ટ્રેક્ટર દ્વારા કોઈ હાકે છે ખેડૂતો એવું વાહન ચલાવી શકાય? મકો વાયા પછી 18 ફૂટનો મકો થાય ને પછી એમાં બેલો હાંકી નાખીએ ડાંડા વળીએ, એટલે નિંદામણ તમારું દવા છાંટવી નહીં, આપણે નિંદામણ નીકળી જાય. એ રીતના અમે એ પદ્ધતિથી કરેલું છે. પછી આમાં દવા છાંટવી પડે કે એમનું પાકી જાય? દવા અમુક તાણે એવો ક્રેઝ આવે ને ઈયળનો, તો નકર લગભગ આમાં દવાની વધારે પડતી જરૂરિયાત પડતી નથી. કેમ કે 2 ડોઝ હારા મારી ગયો ને પહેલાં ઈયળ આવી હોય તો, નકર કાંઈ મારવાના છે બરાબર. બાકી તો તમે જે ઇલેક્ટ્રોનિક ખાતર આવે ને એ તમે દઈ શકો. બાકી બીજું કાંઈ આમાં માવજતનું નથી. આમાં માવજત રોરડાની ભૂંડણાની રાખવાની, આપણે બીજી કાંઈ નહીં રાખવાની. સરસ મજાનું. ગોવિંદભાઈ, તો અંદાજે તમે કહી શકશો કે ભાઈ 100 વીઘામાં અંદાજે કેટલાક છોડ હશે? અંદાજે 6 વીઘામાં છોડ છે ને 50,000 છોડ છે. 50,000 છોડ છે. તે અંદાજે પ્રમાણે 2 પાક તો હારા આવતા હશે ને મકાઈને? પેલો ને પીલો મકાઈ આવે એ આપણે આમ જોઈએ ને તો એમાં તમે જોવો તો એક મકાઈના છોડમાં 3 ડોડા આવે. બરોબર. પણ 3 આપણે જ રહેવાય ગયું, 2 ડોડા તો ફરજિયાત આવે. એટલે 50,000 છોડ છે. 50,000ના છોડના ડોડા કેટલા છે? 1 લાખ. 1 લાખ. કમસે કમ હાવ છેલ્લે ભાવે અમારે તો અત્યારે 5 રૂપિયા ડોડો થાય, પણ કમસે કમ તમે ગણો તો 3 રૂપિયા ગણો તોય કેટલા ના થાય? કોઈ 3 લાખ રૂપિયાના છે. થાય ને? 3 લાખ. એમાં તમે ખર્ચો કરીને 50,000નો કરી નાખો બધું બીજું બધું આવી તો તમને એવી ઉપજ કઈ પાકમાં મળે આમાં? અને 3 મહિનામાં તમે છૂટા થઈ જાઓ અને બાંયધારી સાથે કે ભાઈ 1 લાખ રૂપિયાનું વળતર આપણને મળી શકે. તો આના મકાઈ તમે વાવી તો ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપવા માંગો છો? કે મારું તો એમ કહેવાનું છે કે અમે આ કર્યું ને તો આ બધાને કરાય. આવું પોખતા હોય એને કરાય. આપણે એવું કાંઈ ન કહેવાય કે દાખલા તરીકે તમારી પાસે સગવડ નથી તો અડધા વીઘાની કરાય, એવું થોડું છે 100 વીઘાની જ કરવી. આપણે એ રીતના પદ્ધતિ કરીને પાક કરો. બરોબર. તો તમારું ગામડું ગોવિંદભાઈ એવું છે ભાઈ દરિયાકાંઠે આવેલું છે સોંદડી, બરોબર. તો આ મકાઈનો પાક ઉતરે તો એનું વેચાણ તમે કેવી રીતે કરો છો? એ આ વસ્તુ એવી છે ઘેર બેઠા લઈ જાય. એવું? હા, આ વસ્તુમાં કાંઈ ઝંઝટ વિનાનું છે. માર્કેટમાં મેકલી ગયો એટલે એની મેળે બધું વેચાઈ જાય. કેમ કે આની માર્કેટ એવી રહી એટલે લોકોને આ તો વસ્તુ સારી જ છે, એટલે ખાવાનું બહુ મન થાય બધાને, એમ થાય કે નવી નવી વસ્તુ. એટલે આ આપણે લગભગ ઘેરે કાંઈ ઝંઝટ વિનાનો પાક છે.
ને તમારી માર્કેટમાં મેકા ભેગી હોઈ જાય બધી. સરસ મિત્રો, આપણે જોઈએ છીએ સોંદરડી હાવ દરિયાકાંઠાનું ગામ છે, છતાં જોઈએ છીએ કે ભાઈ 1 લાખ મકાઈના છોડની જે મકાઈની વેચાણ કર્યું છે છતાં ઘરેથી લઈ જાય છે. એટલે એ પણ ટેન્શન નથી ખેડૂત મિત્રોને. ને આ માનો કે આ મકાઈ છે અંદાજે કેટલાનું વજન છે, સરસ મજાનું આપણે જોઈ રહ્યા છીએ મકાઈનો છોડ આવી રીતે ઉગાડ્યો. તમે આમાં કેવી મહેનત કરી છે? આમાં મહેનત મેં તમને આખા વિડીયોમાં બધું કીધું ને, આમાં કાંઈ ઝંઝટ વિનાનું છે. પછી તો આમાં બહુ લાંબુ કરે તો લાંબુ થાય, બાકી આમ મજા આવે એવું કરે, એ મને ખબર પડે. જેને જેવી સગવડ હોય એટલું બધું આપણે કામગીરી કામ કરે. કરી શકીએ. ખરેખર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આવતે વખતે ગોવિંદભાઈ ખેડૂતનું પણ એવું કેવું છે કે જે તમારે સગવડ થાય એટલું, એક માત્ર રોકડીયો પાક કહેવાય ને સરસ મજાનું 3.5 મહિનામાં તમે રોકડીયો પાક કરી શકો છો અને ગમે તે સિઝનમાં કરી શકો છો, એવું તમારે કહેવાનું છે ને કોઈ? હા, ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. ગોવિંદભાઈ ગામ સોંદરડી પરમારે આપણે પોતાનો કિંમતી સમય કાઢી અને આપણને આપ્યું. દરેક સંદેશો ખેડૂતનો લેજો. એવું સાથે જય જવાન જય કિસાન. તમારે કેવું છે?